હાલો મિત્રો, જય માતાજી. નવી સ્ટોરીમાં તમારું સ્વાગત છે. ચૈત્ર નવરાત્રિ અને માં ચામુંડાનો ચમત્કાર. ચૈત્ર મહિનાની શરૂઆત સાથે જ ગામમાં નવરાત્રિનો પવિત્ર માહોલ છવાઈ ગયો હતો. દરેક ઘરમાં દીવા પ્રગટતા હતા, મંદિરોમાં ઘંટનો નાદ ગુંજી રહ્યો હતો અને ભક્તો માતાજીના જાપમાં લીન થઈ ગયા હતા. એ ગામમાં રમેશ નામનો એક ગરીબ પરંતુ શ્રદ્ધાળુ યુવક રહેતો હતો. રમેશના જીવનમાં મુશ્કેલીઓની કમી નહોતી. ઘરમાં ગરીબી, માતાની તબિયત ખરાબ અને રોજગારી પણ નક્કી નહોતી. છતાં તેને એક જ વિશ્વાસ હતો, માં ચામુંડા પર. દર વર્ષની જેમ તે નવરાત્રિમાં ઉપવાસ રાખતો, તેમ આ વર્ષે પણ તેણે નિષ્ઠાથી 9 દિવસના ઉપવાસ કરવાનો સંકલ્પ લીધો. ગામના લોકો તેને કહેતા, રમેશ, તું પોતે જ તકલીફમાં છે, તું આટલા કઠિન ઉપવાસ કેમ કરે છે? પણ રમેશ હસીને જવાબ આપતો, મારી માં ચામુંડા મારી સાથે બધું સુધારી દેશે. પ્રથમ દિવસ. નવરાત્રિના પ્રથમ દિવસે રમેશે માતાજીના મંદિરમાં જઈને દીવો પ્રગટાવ્યો. આંખોમાં આશા અને હૃદયમાં શ્રદ્ધા હતી. તેણે પ્રાર્થના કરી, હે માં, મને શક્તિ આપજો. ત્રીજો દિવસ. ત્રીજા દિવસે રમેશની માતાની તબિયત વધુ ખરાબ થઈ ગઈ. ગામના ડોક્ટરે કહ્યું તુરંત દવા અને સારવાર જરૂરી છે. પણ રમેશ પાસે પૈસા નહોતા. તે તૂટ્યો, પણ માતાજીના પરનો વિશ્વાસ વધુ મજબૂત થયો. તે રાત્રે મંદિરમાં જઈને રડતો રડતો બોલ્યો, હે માં, હવે બધું તમારા હાથમાં છે. પાંચમો દિવસ. પાંચમા દિવસે એક અજાણી સ્ત્રી ગામમાં આવી. એ સીધી રમેશના ઘરે પહોંચી અને બોલી, મને ખબર પડી કે અહીં કોઈ બીમાર છે. એણે દવા આપી અને કહ્યું, ચિંતા ના કરશો, બધું સારું થઈ જશે. રમેશ આશ્ચર્યમાં પડી ગયો. તેણે પૂછ્યું, તમે કોણ છો? હસીને સ્ત્રી બોલી, માત્ર એક ભક્ત. સાતમો દિવસ. સાતમા દિવસે રમેશની માતાની તબિયત સુધરવા લાગી. ગામના લોકો ચકિત થઈ ગયા. રમેશ હૃદયમાં આનંદના આંસુ આવી ગયા અને ખાતરી થઈ ગઈ કે માં ચામુંડાએ એની પ્રાર્થના સાંભળી છે. નવમો દિવસ. અંતિમ દિવસ. નવમા દિવસે રમેશે ખાસ પૂજા રાખી. આખું ગામ એકઠું થયું. આરતી દરમિયાન અચાનક મંદિરમાં એક દિવ્ય પ્રકાશ ફેલાયો. રમેશને લાગ્યો કે તે તેજ અજાણી સ્ત્રી માતાજીનું સ્વયં હતી. એણે માથું નમાવીને કહ્યું, હે માં, હું કદી તમારો ઉપકાર ભૂલીશ નહીં. ત્યારે જ એક અંદરથી અવાજ આવ્યો, ભક્ત, તારી શ્રદ્ધા અને વિશ્વાસને મને અહીં આવવા મજબૂર કર્યો. તું હંમેશા સચ્ચાઈના માર્ગ પર ચાલતો રહેજે. ચમત્કાર. નવરાત્રિ પૂરી થયા પછી રમેશને શહેરમાં સારી નોકરી મળી ગઈ. તેની માતા સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ. ગામના લોકો કહેવા લાગ્યા, આ તો માં ચામુંડાનો ચમત્કાર છે. આ વાર્તા આપણને શીખવે છે કે સાચી શ્રદ્ધા અને ભક્તિ હોય તો માં ચામુંડા જરૂર પોતાના ભક્તની મદદ કરે છે. મુશ્કેલીઓ આવે પણ વિશ્વાસ ક્યારેય ના છોડવો. નવરાત્રિ પૂરી થઈ ગઈ હતી, પણ રમેશના જીવનમાં જે બદલાવ આવ્યો હતો તે આખા ગામ માટે એક આશ્ચર્ય હતો. હવે રમેશ શહેરમાં નોકરી કરતો હતો અને તેની માતા પણ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ હતી. પણ આ બધું માત્ર શરૂઆત હતી. માં ચામુંડા હજુ એક મોટો ચમત્કાર બતાવવા જઈ રહ્યા હતા. નવો પડકાર. એક દિવસ રમેશ શહેરમાં પોતાની નોકરી પર હતો ત્યારે તેને ખબર પડી કે તે કંપનીમાં મોટી સમસ્યા ઊભી થઈ છે. કંપનીને ભારે નુકસાન થઈ રહ્યું હતું અને ઘણા કર્મચારીઓને નોકરીમાંથી કાઢવામાં આવવાના હતા. રમેશ ખૂબ ચિંતામાં આવી ગયો. એણે વિચાર્યું, હે માં, તમે મને અહીં સુધી પહોંચાડ્યો, હવે મારી નોકરી બચાવો. તે રાત્રે તેણે ફરીથી માં ચામુંડાનું નામ લીધું અને પ્રાર્થના કરી. અજાણી મુલાકાત. બીજા દિવસે ઓફિસમાં એક વૃદ્ધ માણસ આવ્યા. તેમણે સીધા રમેશ પાસે આવીને કહ્યું, બેટા, તું ચિંતા ના કર, તારા પર માં ચામુંડાની કૃપા છે. રમેશ આશ્ચર્યમાં પડી ગયો. તેણે, કોણ છો? વૃદ્ધ હસીને બોલ્યા, સમય આવે ત્યારે બધું સમજાઈ જશે. તેમણે રમેશને એક મહત્વપૂર્ણ સલાહ આપી કે કંપનીમાં એક નવી યોજના અમલમાં મૂકી શકાય જે નુકસાનને નફામાં ફેરવી શકે.
હિંમતનો નિર્ણય. રમેશે પોતાના બોસને એ યોજના વિશે કહ્યું. શરૂઆતમાં કોઈએ વિશ્વાસ ન કર્યો, પણ પરિસ્થિતિ ખરાબ હોવાથી બોસે એ યોજના અજમાવવાનો નિર્ણય કર્યો. થોડા દિવસોમાં ચમત્કાર થયો. કંપનીનું નુકસાન ધીમે ધીમે ઓછો થવા લાગ્યો અને પછી નફો થવા લાગ્યો. સત્યનો ખુલાસો. એક સાંજે રમેશ એ જ વૃદ્ધને શોધવા ગયો, પણ તેઓ ક્યાંય મળ્યા નહીં અને સમજાઈ ગયું કે એ વૃદ્ધ કોઈ સામાન્ય માણસ નહોતા. એ માં ચામુંડાના સ્વરૂપમાં હતા. રમેશની આંખોમાં આંસુ આવી ગયા. એણે આકાશ તરફ જોઈને કહ્યું, હે માં, તમે હંમેશા મારી સાથે છો. ગામમાં બીજી કસોટી. તે જ સમય દરમિયાન ગામમાં એક નવી મુશ્કેલી આવી. પાણીની ભારે કમી પડી ગઈ. પાક સુકાઈ ગયા. લોકો ચિંતિત થયા. ગામના લોકો રમેશ પાસે આવ્યા. તારા પર માં ચામુંડાની કૃપા છે, અમને બચાવ. રમેશે કહ્યું, ચાલો આપણે બધા મળીને માં ચામુંડાની પ્રાર્થના કરીએ. ભક્તોને શક્તિ. ગામના બધા લોકો એકઠા થયા. મંદિરમાં જાપ કરવા લાગ્યા. દિવસ રાત જય માં ચામુંડાનો નાદ ગુંજી રહ્યો હતો. ત્રીજા દિવસે આકાશમાં વાદળો છવાઈ ગયા અને પછી મૂસળાધાર વરસાદ શરૂ થયો. ગામમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ. અંતિમ સંદેશ. રમેશ હવે માત્ર એક સામાન્ય યુવક નહોતો રહ્યો. એ ગામ માટે આશા અને વિશ્વાસનું પ્રતીક બની ગયો હતો. એ હંમેશા કહેતો, ચમત્કાર માં નથી કરતી, ચમત્કાર તો આપણા વિશ્વાસમાં છુપાયેલો છે. શિક્ષા મુશ્કેલીઓ જીવનનો ભાગ છે, પણ સાચી શ્રદ્ધા અને એકતા હોય તો દરેક સમસ્યા હલ થઈ શકે છે. માં ચામુંડા હંમેશા પોતાના ભક્તોની સાથે રહે છે. ગામમાં વરસાદ આવ્યા પછી બધું ફરીથી ખુશાલ બની ગયું હતું. લોકોના ચહેરા પર સ્મિત પાછું આવ્યું. ખેતરો લીલાછમ બની ગયા અને ગામમાં ફરીથી જીવનનો ઉલ્લાસ છવાઈ ગયો. પણ માં ચામુંડા પોતાના ભક્તોની માત્ર મદદ જ કરતી નથી, એ તેમને પરીક્ષા પણ લે છે. નવું રહસ્યમય ઘટના. એક રાત્રે ગામમાં અજીબ ઘટના શરૂ થઈ. લોકો કહેવા લાગ્યા કે રાત્રે કોઈ અજાણી સાયા ગામની આસપાસ ફરતી દેખાય છે. બાળકો ડરવા લાગ્યા. પશુઓ બેચેન થઈ ગયા અને લોકોમાં ભય ફેલાઈ ગયો. ગામના વડાઓએ કહ્યું, આ કંઈ સામાન્ય વાત નથી, કદાચ કોઈ અસુર શક્તિ છે. બધા લોકો ફરીથી રમેશ પાસે આવ્યા. રમેશનો વિશ્વાસ. રમેશે શાંતિથી કહ્યું, ડરવાની જરૂર નથી. જ્યાં માં ચામુંડા છે ત્યાં કોઈ અશુભ શક્તિ ટકી શકતી નથી. તે રાત્રે રમેશ એકલો જ મંદિરમાં ગયો. તે દીવો પ્રગટાવીને બોલ્યો, હે માં, જો આ મારા ગામ માટે કોઈ ખતરો છે તો મને માર્ગ બતાવો. સપનામાં સંકેત. તે રાત્રે રમેશને એક અજોડ સપનું આવ્યું. એણે જોયું કે માં ચામુંડા પ્રગટ થઈને કહે છે, ભક્ત, આ કોઈ દુષ્ટ શક્તિ નથી, આ તો એક આત્મા છે જેને શાંતિ નથી મળી. તારે અને મુક્તિ આપવી પડશે. સત્યની શોધ. સવારે રમેશ ગામના વડીલો સાથે વાત કરી ત્યારે એક વૃદ્ધ માણસે કહ્યું, વર્ષો પહેલા આ ગામમાં એક ગરીબ માણસ રહેતો હતો. એના પર ખોટો આરોપ મુકાયો અને એ દુઃખી ખમા મરી ગયો. કદાચ એ જ આત્મા હશે. રમેશે નક્કી કર્યું કે તે આત્માને શાંતિ આપવી જ પડશે. અંતિમ રાત્રિ. તે રાત્રે આખું ગામ મંદિરમાં એકઠું થયું. દીવડા પ્રગટાવ્યા. જાપ શરૂ કર્યા. જય માં ચામુંડા, જય માં ચામુંડા. હવા ભારે બની ગઈ. અચાનક એક ઠંડી લહેર ફેલાઈ અને એક સાયા દેખાઈ. લોકો ડરી ગયા, પણ રમેશ સ્થિર રહ્યો. ભક્તિનો પ્રકાશ. રમેશે આંખો બંધ કરીને માં ચામુંડાનું નામ લીધું. હે માં, આ આત્માને શાંતિ આપજો. ત્યારે જ મંદિરમાં તેજ પ્રકાશ ફેલાયો. એ સાયા ધીમે ધીમે શાંત થવા લાગી અને એક મીઠો અવાજ આવ્યો, મને મુક્તિ મળી ગઈ. સાયા અદૃશ્ય થઈ ગઈ. ચમત્કારનો અનુભવ. ગામમાં ફરીથી શાંતિ છવાઈ ગઈ. લોકોએ પહેલી વાર સમજાયું કે માં ચામુંડાની શક્તિ માત્ર બચાવ માટે નથી, પણ આત્માઓને મુક્તિ આપવા માટે પણ છે. રમેશનો બદલાવ. આ ઘટના પછી રમેશ વધુ આધ્યાત્મિક બની ગયો. હવે લોકો તેને માત્ર એક માણસ નહીં, પણ એક માર્ગદર્શક તરીકે જોવા લાગ્યા. પણ રમેશ હંમેશા નમ્ર રહેતો અને એ કહેતો, હું કશું નથી, બધું માં ચામુંડાની કૃપા છે. શિક્ષા. ભક્તિમાં એટલી શક્તિ છે કે તે
અશાંતિને પણ શાંતિમાં ફેરવી શકે. સાચો ભક્ત ક્યારેય ડરતો નથી. માં ચામુંડા હંમેશા સત્ય અને ન્યાયની સાથે રહે છે. મિત્રો, સ્ટોરી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.